12 બીજનો ધણી હિંદવો શાલિગ્રામ હું તો કાયમ માટે કહું છું 12 બીજના ધણીના ખોળામાં માથું નાખી એટલું માગી લેજો કે મન મેલા તન ઉજળા અને જેના અંતરમાં હાટી ઘણી એનાથી શેટા રાખજે અમને 12 બીજના ધણી એવાય મા ભગવતી જ્યારે ગરબે રમવા આવતા હોય કેવી મા ભગવતી ભૂત હોય પલાળ હોય ચામુંડ હોય જગતના ઢોકમાં આઈ ઘોડલ હોય નામ જુદા છે બાકી તત્વ તો એક જ છે મારો બાપ એવી મા ભગવતી जिन पेट धारी जीव काया जोग माया जन्मती तपती परी ताप ते पर जगत हव नमती હતી પછી ખંભકાર ગઈ ખોડલી આજ તારા પથ્થર ગુણ ગાતા રહ્યા અણ બોલમ તણા બા ભગવતી આજ દિવસ કા દાતા રહ્યા બે ભાનમાં માત તુજને રટતો અને બાપનું નામ વિચારી દીધું ચારણો જન્મતી પક્ષ પાટી બની એક ધનની તણવું લીધું લડાવી લાડ પછી ખોળે લેવા બાળને માવડી હવે હાથ તરસોઈમાં જોગવાયા શક્તિ તત્વ જુદું છે બાકી મને તમને મજા ન હોય દવાખાનામાં દાખલ કરે અને શક્તિના બાટલા સાવ્યા આ શક્તિની વાત નથી નકર નષ્ટ ભાઈને લઈને નીકળે ન કે આ ઘરે જો ને શક્તિનો બાટલો કરે 4-5 વાળી નાખશે આ તત્વ કાંઈક જુદું છે બાપ ઈ શક્તિ નવગણ જેથી જાહલની વારે ચડ્યો જોયા દેશની શક્તિ શું છે બાપ જેથી 9 લાખ જળ કટક લઈ અને રાહલની વારે ચડ્યો રસ્તાની માલપા 11 વરાની આય વરોડી આ દેશની શક્તિ રસ્તો આચરીને એટલું કીધું તું બાપ રાજપૂતનો દીકરો છો નિહળે સાચું પીંજા છે તેથી કીધું કે માં 9 લાખ જળ કટક આવ્યું આવે અને ઇતિહાસ સાક્ષી પૂરે છે ભૌતિકભાઈ એક કુડીની માલપા 9 લાખ દળ કટક જમાયા પછી એટલું કીધું કે માં દાહલની વારે ચડ્યો છું આમ ફરીને કદાચ જઈશ ને અવધિ પૂરી થાશે દાહલનું પ્રાણ પંખેરું ઉડી જાશે અને માં દરિયાની માલપા ઘોડા ઘોડા જેવડા મોટા ઉલ્લે મારા ઘોડાને કેમ નાખું માં કેજી આ દેશની શક્તિએ કીધું તારા ઘોડાને સમુદ્રના કાંઠે ઉભા રાખ અને કાળી ચકલી બની તારા ભાલા ઉપર બેહું પછી તારા ઘોડાને સમુદ્રમાં નાખ એ આગના પગે સમસવિયા અને પાછલા પગે જો ધૂળની ડમરી નો ઉડાડું તો જગતના ટોકમાં હાય ખોડલ નો કહેવામાં ઇતિહાસ સાક્ષી પૂરે દરિયે માર્ગ આપી દીધો તો આ શક્તિની તાકાત શક્તિ તત્વ કાઢી આ ઈ શક્તિના નવરંગા માનવા જેવો સાંભળવા જેવો બોચેલો માણા આજના પ્રોગ્રામમાં અમારે ભૌતિકભાઈ રાવળને એકદમ જોરદાર તાળીના ગગડાથી વધાર્યો એમની આખી ટીમને પણ વધાવી દો અને મારી વખતે કોઈ આમ તાળી નહીં પાડતા હું મારો વાહો ઠપકાઈ લઈ આપણે તાળીની જરૂર નથી હું કોઈ કવિ નથી કલાકાર નથી મારી સામે નજર કરો મારો કોઈ આકાર નથી હું હાવ બેકાર નથી
પણ એક મિત્રતાના દાવે આવ્યો છું બાપ. મિત્ર એડા કીજીએ જેસા કુઆ કા કોટ, પથાર્યા પાણી દે બાકી રૂડે ન ડરે હો. એવા મારે લાલજીભાઈ ખાસ મારો સ્નેહી પરમ સુખ દુઃખમાં ભાગ લેવો. 3 દિવસથી એના આમંત્રણને માન દઈ ખરેખર ન કરે. અમે કલાકારો ટાઈમે જ આવી, પણ બધા આમ આમ આવે જોવા કલાકારો કેવા મોઢા છે, કેવા લુગડા પહેર્યા છે. અમારા મોઢા જોયા જેવા જ ન હોય કલાકારોના. નકર અમને ઘીરે જ બહાર નીકળવા દે. અંદરથી હું કાઢે ઈ જોવો મારો બાપ. હા, અને આ જેવા સાઉન્ડ હારા મળ્યા છે બાપ. એ મારો પરમ મિત્ર. અને ખરેખર ઉંમર નાની છે, પણ હું જેથી પાપા પગડી હાલતો ને તેથી એના ઘરે પ્રોગ્રામ રાખી અને મને લલિતાબેન સુધીના જો પ્રોગ્રામો આપ્યા હોય તો એવો અમારે બીકે સાઉન્ડ અમારે બટુકભાઈ બહુ સારું એવું ઓપરેટિંગ કરે. જોરદાર તાળીના ગગડા. પ્રશાંત સ્ટુડિયો અમારો ધમરાળાનું ગૌરવ છે મારો બાપ. હા, સાચી મહેનત તો એની છે. આપણે હમણાં બોલીને આગા પાછા થાય સુધી ચાલુ થાય ને પૂરું થાય ત્યાં સુધી તપ એને કરવાનું એક પછી. હા, એને ચાલુથી વધારી લો મારો બાપુ. અમારા કામનું એટલે સમય વધારે હાસ્ય તો મારે ભરપૂર આજ આપવું જ છે બાપ. આ રામાપીર મંડળ ને આ બધા જે બેઠા એ બે દીથી મને ખરેખર પણ આજ ભરપૂર હાસ્ય આપી છે. એમાં ના નથી, પણ કોઈ ભૂવા એવા હોય, કારણ કે હવે મોડું ઘણું થઈ ગયું મારો બાપુ. અને જો કે નોરતા છે એટલે માતાજીના મઠમાં હોય ભૂવા, કદાચ ખરેખર હું આ પ્રોગ્રામમાં આવતો તો મારી કામળી હતી, કફની હતી. તોય મને એક જણો કે પ્રોગ્રામમાં જાવ છો? ના, નીરમાં ફેક્ટરી છે ને એ હાબુની એજન્સી ને એની એડવર્ટાઈઝ દેવા લાવી છે. ભાવતો નથી ભલા મને તું. અઘરું આઈટમ છે. 4 દી પહેલા મારો પ્રોગ્રામ પૂરો થયો ને એક બેન મળ્યા મને કે આવો નાખીને બેને ચા સરસ બનાવી. મેં કીધું બેન આડુ નાખીને ચા સરસ બનાવી એમ નામ ચા પીતા રહે પાછો વળી મેં જ નકુસા માંગલી નાખી વખાડ્યા બેન ચા સરસ બનાવી. તો બેન મન કે તે ઈ મહાભારતમાં જ વાત કરે. મેં કીધું તારા પપ્પા તારા અંકલ ક્યાં ગયા? એ કે મારા પપ્પા તમને ફરક ચડી જાય. અમારે શું કરવું મારો બાપ? એટલે કલાક વજનમાં ભેળો આવ્યો નથી મારો. હા, એ તો મોઢું તો ખરાબ છે. હા,
આ તો આનંદની વાત છે હો. એવું કાંઈ સુજીતભાઈને રાવદેવને વિનંતી કરું કે આવો મારો બાપડીઓ ત્યાગ કરો અને હાંસી આપશું. આ ઈ તો હવે મને ખબર આ ત્રણ દિવસ કરતો જ જાણે બળદનું હાટું કરવાનું હોય એમ. અત્યારે હલવું કર્યું છે એમાં નથી પણ જે ભેગા થયા છે માંડવો છે મારો અને મદદ કરવાની છે. હજી થોડા કામ તો નજીક લઈ આવો મારો બાપુ. અમે તમારા એક મહેમાન થઈને આવ્યા છે. હા, લાઠીદળના મહેમાન થઈને. કારણ કે મહેમાનોને માનવી ખવડાવીને ખાય ભેદું બેકરણ ભણે આજ મારો ઠાકર રાજી થાય. આવતડાને યાંધાણ અને મળવામાં બાચમ કરે કાવ પાછળ છે પ્રાણ હાથું વરસ્યો ભણે. ઘરના આંગણે મહેમાન આવે ને ગરદણી ઊભો થઈને રામ રામ ન કરે મહેમાન સમજે આટાના ચેરો નહીં ખવડાવે. પણ આ તો ત્રણ દીથી દુબાકા બાજી છે એમાંય લાઠીદળ ભૂકા કાઢી નાખે. એટલે વિશેષ સમય નહીં બેસતા રાહો તેને વિનંતી કરું ગાવો મારો બાપડીઓ. ત્યારબાદ તમ કાંઈક આમ તું હાલે પછી અમને બધા આ કર મુક્ત ખમણ જેવું લાગે પછી જો અમારી મોત તમતારે તમને લહેર કરાવી ટીમા ના ને ઘરેથી બહાર નીકળવીને એટલે એમ આનંદમાં હોય જે છે એ સીમાડામાં ગળવી પછી ટાંકા ગળવી. બાકી બધા આનંદમાં હોય મારો બાપુ. ઘરે આનંદ નથી કરી શકતા એટલે તમને આનંદ કરાવવા આવ્યા છે. હા, ત્યાર બધા સરખા જ ભેગા થયા છીએ આપણે એટલે આનંદ કરશું. આવો ભાઈ. હાલો 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 એકાદા માતાજીના બાણું તરફ વાત દઉં તો મોર વિયો છે મોર બાબુ. અમારો જોરુભાઈ ઘણો બધો આનંદ કરાવ્યો. બધા હોય જોરદાર ગાળ એમને પણ એમને સાંભળવા છે. ભગવતી જોગમાં એ માતાજીને ગણપતિ વંદના કર્યું છે ભાવથી. એક માતાજીને ભાવથી પેટ પૂર્ણ જય બોલી પછી કાર્યક્રમની શરૂઆત કર્યું છે. તમામને વિનંતી બે હાથ થઈ જાય માની ભાવથી જય બોલવી. પ્રેમથી બોલો કામાક્ષા દેવી મહારાજ કાળ ભૈરવ દાદા ખોડિયાર માતા ચામુંડા માતા મેલડી માતા મોમાય માતા બધાય પંચના દેવ ગામ ગાંજાના દેવ
महाराज कृष्ण कन्हैया लाल रामचंद्र भगवान ओम नमः पार्वती पते हर हर महादेव
તાર ફેરવા આવ્યો હોય અને દાદા એમાં દાદાના ભાવથી બજાવતા મજા આવે તો વળી થોડી વાર બે હાથ જોડે પછી ડાકના દાડે તવઈનો દાદો ફેરવા રમે ક્યારે મોજે રમે રે દાદો મોજે રે રમે યાર દાદો મારો મોજે રમે જ્યાં જગ્યા મળે બે જાવ ભાઈ બધા ગેટમાં ઉભો છે બધા વિનંતી વિયો મારો બબલો ઘણી બધી જગ્યા છે વિયો મારો બબલો
અરે ઓમકારભાઈ ચાવડા દામનગરથી 100 રૂપિયા રાહુલ ભેરામણ કરે ધન્યવાદ.
લાઠીદંડના પાદરની માલિકા લાલા ભગવતી ધૂપમાયા માતાજીને નવી મૂર્તિ લાવ્યા હોય. પણ સાહેબ એમને માતા મળીને કારણ કે લાલા ભગતને માતાજીના દર્શન કરવા ગયા પ્રભાત રાજા કરતી વેલા 5 ના બપોરે મારી દુઃખમાયા સપનાની માલિકો દર્શન કરવા આવ્યો સતી ધૂપમાયા કામાક્ષા પ્રભાતના પોરમાં મળી અને પાંચના ટકોરે મળી મારા સપનાની માલિકા આવવાનું કારણ મારો દીકરા મન દીવી ન કરવે મારા એકલી મામા લાગે હાય હાય મારા દીકરા એકલી તારી દીકરા મારા નાથીના પાદરની માલિકા મારે તારા આવું હોય તો મારી એનું કઈ પરમાન તો મને મળવું જોઈએ માતાજી મને એનું પ્રમાણ તો કઈ મળવું જોઈએ મારા દીકરા માગને અને તો એ માગી પ્રમાણ ન કરી દઉં તેટલો કામનો દેશમાં મને બે હું મને કામા કામાક્ષા દેવીને વધાવો કામાક્ષા જેવું ધર્મ મનો મનની માલિકા મારા લાલિયા ભગત મારી જોગ માયા કામાક્ષા મારી જો તારે મારા મલક માલિકા આવું હોય મારા ગુજરાતની માલિકા મારા લાઠીના રૂપ ડાળે મારી કામાક્ષા તારે કે હું હોય મારી અત્યારે મારી પાસે કાંઈ નથી જેથી મારી જોગ માયા માતાજી મારી જેથી મારી જોગ માયા ફોનની મારી પાસે લાલા ભગત ગેમ રમતા હતા ગેમ ની મારી પાસે ખાલી રમતા સાહેબ મનમાં વિચાર આવ્યો જો મારી કામાક્ષાને આવું હોય ને મારી હારે આ દુનિયા વાતો કરે કાઈ મારી પાસે પૈસા મળે પણ જો મારી કામાક્ષાને મારી હારે આવું હોય મારા પતિની મારી પાસે તો મારી જોગ માયા જો આની મારી પાસે જીતાડે ને તો મારા ગુજરાતની મારી પાસે મારા લાઠીદંડના ધૂપ ડાળવા મારી કામાક્ષાને લઈ જાઓ મારી મારી માયા મારા કરોડ કાઢો મારી માયા બોલી મારા દીકરા જો કે કરી નો દઉં ને
એક વખત મંડાઈ જાય એક વખત બોલી જાય ને ભલામણા જો લોઢામાં લીટો નો કરી દે ને તો અહીંયા લાઠી ગઢના પાદરની મારી મારી જોગ મારી કામાક્ષા આવી તો આવી થાય બા માતાજીને રમત રમત મારી પાસે ફોન મારી પાસે જોતા રમત રમત મારી પાસે મારી પાસે જીતા તો લઈ જાઓ મારા દેહ અને મારી હું દર્શન કરીને બારો નીકળું ને તારા મંદિર મારી પાસે દર્શન કરીને બારો નીકળું મારી ગ્રામ જવું કે મારી પાસે આવું જોઈએ તો મને લઈ જાઓ લાલા ભગત ભગવતી જોગ માયા માતાજીના મંદિરની મારી પાસે દર્શન કરી અને બારા નીકળ્યા ને પેલો મારી જોગ માયાનો અમે કેવું છે કે પેલો બોલ હવા લાખ પેલા બોલ ની મારી પાસે હવા લાખ એટલે મારી જોગ માયા કામા કે પર જા દુનિયાની મારી પાસે અને હવે હાલ મારી જગ્યા માથે મને લઈ જા અને મારા માળિયા જગતના રોગની મારી પાસે આવડા નાખ મારું નામ લઈ અને જો હવલા કરવાનું આવું ને તેથી તો મારી કામરૂ દેશના નાકાની મારી કામાક્ષા નો તારી માથે તો તારા ભૈરવ સરકારનો હાથ શર્મા દે તારી માથે તારા ભૈરવ સરકારનો હાથ છે દુનિયાની મારી પાસે જેથી તમે એમ થઈ જાય કે જગતના ટોપની મારી પાસે જેથી હારી જો છું કોઈ બાવડું જાવે એમ નથી અને એવા કારણે કદાચ મને કામાક્ષાને યાદ કરી અને જો મારો કામરૂ દેશ રેઠો મૂકી અને એક દીધો મારે આવું ને તેથી તો ભલા મારી કામરૂ દેશના નાકાની મારી કામાક્ષા નો હોય મારી કામાક્ષા નો હોય બા જયદીપભાઈ વકીલ એ મારી કામરૂ દેશના લાકવાની મારી જોગમાયા કામાક્ષી માના નામમાંથી 500 ને રૂપિયા આપી ભગવતી જોગમાયા માને વધાવો જોરદાર ધોરણ તમારો અને ભગવતી જોગમાયા માં શું બોલે હો ભાઈ જગતમાં લાંબી આંગળી કરાય ના મારી સાધનાની દેવી મારી કામાક્ષા દેવી ભલો
તારા
નારાયણ કારણ કે સાહેબ કાયદેસર કણકુનો રાજા જગતમાં કદાચ ટકોરો થઈ જાય અને મારી મહેનત જો હવે એ નાગડી બને દુનિયાની મારી પાસે મને બેન ટકોરો કરો આવી હું ભી નો રહી જાઉં તો મારી ખાવા કરંટીની ખાલી નાગડી નાગડી ભગવાન મેલડી યાદ કરતા થોડી વાર માતાજી મેલડી બિંદાવતા જો દુનિયાની મારી પાસે પછી કાળા માથાના મારી લાંબા હાથ કરવા જાય કે જો મારું રાતનું રતન મારી મેલડી નું હોય
બોલો મારી ડોરી ચડાવો મામા હે જા બાલુ રાજા કોડને માલો જા બાલુ રાજા કોડને માલો આઈ ખોડિયા બસો ને રૂપિયો મારા કમિટીના ફાધરની મેલ પર બેઠેલા મોજીલા મામાના નામ માટે 200 રૂપિયો ધન્યવાદ ભાઈ ની ફરમાઈશ છે બે કડીની માલ પર મામાને યાદ કરતા મામા મામા તમારા દેવળે એ વળી થમકે ગુગળ નો બન કેરા ધૂ પણ ઓલા નરનારી આ મારા મોજીલા મામા તન નમનું કરે મામા તેની નમી મોટા મોટા ભૂ અન મામા ની યાદ લઈ મામા આવે જ્યારે એ મોજીલા મામા મારા મોજીલા મામા નો મોજા કરાવે મામા મોજા કરાવે દો
વાહ બોલો મારી દાદા કાવલા ભાવલા રહેવાનું
કે ચંદ્રમા સારી રે સવારમાં
જોરુભાઈ વચ્ચે આવો થોડી વાર. હા